કાયમી ધોરણે વજન ઘટાડો સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કિશન હિરપરા અને આપણી સાથે છે અલકા મેડમ. અલકા મેડમ, તમે પ્રોપર ક્યાંથી છો? સુરતથી છો. અને અલકા મેડમની વજન ઘટાડવાની જર્ની બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આજનો પોડકાસ્ટ આપણો એમની ઉપર જ છે. એટલે આજે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમનું વજન વધારે હોય છે, તો એ લોકો માટે આ પોડકાસ્ટ ખૂબ જ જરૂરી છે. અને હું તો એવું જ સજેસ્ટ કરીશ કે બધા લોકોએ આ પોડકાસ્ટ જોવો જોઈએ, કેમ કે આપણને તો ખબર પડશે કે વજન ઘટાડવાને લઈને આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુ સમજવી જોઈએ કે જેનાથી ભવિષ્યમાં આપણો વજન કંટ્રોલમાં રહે. અને આજનો બહુ મોટો ટ્રેન્ડિંગ ટોપિક છે વેઇટ લોસ, રાઈટ? તો એના માટેનો આજનો આપણો આખો પોડકાસ્ટ રહેવાનો છે. બહુ જ મજા આવશે. લાસ્ટ સુધી આખો પોડકાસ્ટ એન્જોય કરો. આપણે સ્ટાર્ટ કરીએ. અલકા મેડમ, આપણે જોવા જઈએ તો વિશ્વની અંદર કેટલા એવા લોકો હશે કે જેમનું વજન વધારે હોય? અત્યારે જોઈએ તો આપણે 8 બિલિયન લોકોની વસ્તીવાળા વિશ્વમાં લગભગ 4.5 બિલિયન જેવી લોકોમાં વજન વધારો જોવા મળે છે આપણને. એટલે આપણે એવું કહી શકીએ કે જેટલા લોકો છે ટોટલ વિશ્વમાં, એમાંથી 50% લોકોને વજન વધારાની સમસ્યા હશે. ઓકે, બરાબર છે. ઓકે, વજન વધારે હોય તો કયા કયા પ્રોબ્લેમ થઈ શકે તમારા મત મુજબ? મારા મત પ્રમાણે જો વજન વધારે હોય તો 13 થી વધારે પ્રકારના કેન્સર થઈ શકે. 13 કરતા પણ વધારે પ્રકારના કેન્સર આપણે થઈ શકે. હા. ઓકે, અત્યાર સુધી મેં તો એવું સાંભળ્યું હતું કે તમે ગુટકા માવા ખાતા હોય તો જ કેન્સર થાય, અથવા તો કોઈ વ્યસન હોય તો કેન્સર થાય. પણ આજે મને જાણવા મળ્યું કે તમારું વજન વધારે હોય તો એનાથી પણ 13 પ્રકારના કેન્સર થઈ શકે. હા, થઈ શકે છે. ખૂબ જ જાણવું જરૂરી છે. હા, અને પગના સાંધાના દુખાવા થઈ શકે છે. હાર્ટ રિલેટિવ પ્રોબ્લેમ પણ થઈ શકે. હાર્ટ રિલેટેડ પણ પ્રોબ્લેમ થાય. હા. હવે જો ફેટ હોય તો આપણે હાર્ટ હોય એની આઉટર સાઈડ ને બહારની સાઈડ જે જમા થાય તો હાર્ટ ઉપર દબાણ વધી જાય છે, અને જેના લીધે આપણે હાર્ટ એટેકના પ્રોબ્લેમ થઈ જાય. હા, તો પેલું કહેવાય ને કે 10 ની મોટર હોય ને 15 ઉપર હાલે તો લોડ લેવાની, એટલે એવું કંઈક થતું હશે કે ભાઈ હાર્ટ છે તો એમાં ઉપરની બહારની ભાગમાં જો ચરબી જમવાનું ચાલુ થાય તો એના લીધેથી એવું બને કે હાર્ટ જે પ્રોપર વર્ક એનું કરવું જોઈએ એ ના કરે. બરાબર. બીજું કઈ પ્રોબ્લેમ થઈ શકે એનાથી? એક તો આપણે અત્યારે ખાણીપીણી જવાબદાર છે. અત્યારે જોઈએ છીએ તે કે આપણી જીવનશૈલી બહુ ખરાબ થઈ ગઈ છે, અને જો સંયમમાં બધું ખાઈએ ને તો ન વાંધો આવે, પણ જો અત્યારે જીભને અને મનને તૃપ્ત થાય ને એવું ખાવા માટે ઠૂસીને બધું બધા ખાય જ છે. એના લીધે પણ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે, જેના લીધે વજન વધી શકે છે, અને આપણું લીવરમાં પણ ફેટનો જમા થવા માંડે છે. અચ્છા, લીવરની તમે વાત કરી તો મેં હમણાં છે ને એક રિસર્ચ વાંચેલું હતું, જે રિસર્ચ મેં લખેલું પણ છે કે 1980માં એવું હતું કે જે લોકો આલ્કોહોલિક લોકો હતા, કે જે લોકો ડ્રિંક ને એવું વધારે કરતા હતા, એ લોકોની અંદર છે ને લીવર ફેટનો પ્રોબ્લેમ જોવા મળતો હતો. પણ અત્યારની જો વાત કરીએ તો અત્યારના સમયમાં 25% કિડ્સ, એટલે કે 25% બાળકોને પણ ફેટી લીવર હોય છે. આ બહુ એક સિરિયસ ટોપિક કહેવાય. અને એમાં જો જોવા જઈએ તો મેં એવું પણ સાંભળ્યું છે કે જેટલા પણ છોકરાઓ છે, બાળકો છે, એ બાળકોમાં એવું આપણે કહી શકીએ કે જેટલા બાળકોનો વજન વધારે છે એવા બાળકોમાં 80% બાળકોની અંદર ફેટી લીવરનો પ્રશ્ન અત્યારે હોઈ શકે છે. તો આ વિશે તમે શું કહેવા માંગશો? એ મેન તો આપણે આ જે અત્યારની ખાણીપીણી છે, જ્યાં બાળકોમાં જોવા મળે છે કે બહારના ફૂડ પેકેટ દેશી ભાષામાં કહીએ તો ફૂડ પેકેટ વધારે બહાર ના ખાતા, એના લીધે ઓવરવેટ થઈ જાય છે બાળકોમાં. એના લીધે 80% બાળકોમાં અત્યારે જો ઓવરવેટ હોય છે, ને 80%માંથી અમુકમાં તો ફેટી લીવર જોવા મળે જ છે. મતલબ 80% બાળકોમાં આપણે એવું કહી શકીએ કે જો તપાસ કરાવીએ તો ફેટી લીવર આવી શકે છે. અને એવું આપણે કહી શકીએ કે જો અત્યારે તે ધ્યાન ના રાખે તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે. બરાબર છે. ઓકે, હવે આપણું વજન વધારે છે કઈ રીતે આપણે ખબર પડે કે મારું વજન વધારે જ છે? કેમ કે અમુક લોકોને એવું હોય કે બાંધો મજબૂત હોય તો એ ખબર ના પડે વજન વધારે છે. તો આપણે કોઈ એવું છે પેરામીટર કે જેનાથી ખ્યાલ આવે કે આપણું વજન વધારે જ છે? જે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, જે આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ ને તો આપણે એમાં જોવા મળશે. એમાં આપણી હાઇટ, વેઇટ અને ઉંમર નાખવાની હોય છે. એના ઉપરથી આપણે ખબર પડે કે આપણું બોડીમાં વેઇટ વધારે છે કે નહીં. એમાં જો 20 થી 25 ની વચ્ચે આવે તો આપણું બરાબર છે વજન. ઓકે, નોર્મલ કહેવાય. BMI 20 થી 25, આ બહુ સારો પોઈન્ટ છે કે બોડી માસ ઇન્ડેક્સ આપણું BMI જો 20 થી 25 ની વચ્ચે આવે છે તો આપણું નોર્મલ છે. ઓકે, આગળ. 25 થી 30 ની વચ્ચે આવે તો ઓવરવેઇટ કહેવાય છે, અને 30 થી 35 ની વચ્ચે આવે તો ઓબેસિટી કહેવાય છે એને. ઓકે, એટલે હવે ખબર પડી કે ઓવરવેટ અને ઓબેસિટીમાં શું ડિફરન્સ છે. તો 25 થી 30 હોય તો આપણે એવું સમજવાનું કે ભાઈ ઘંટી વાગવાનું ચાલુ થઈ ગઈ છે, બોર્ડર ઉપર આવી ગયા છે. અને 30-35 તો સમજી લેવાનું કે અત્યારે હવે કંઈક તો કરવાનું છે, જો ના કર્યું તો તકલીફ પડશે. બરાબર. ઓકે. હું જ્યારે મારી રીતે થોડુંક રિસર્ચ કરતો હતો વેટ લોસની અંદર, ત્યારે મને ખબર પડી કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર
આપણે એવું કહી શકીએ કે એવરેજ 57% લોકો એવા છે કે જેમાં ઓબેસિટી વધી ગઈ છે. અને એમાં જો કિડ્સની વાત કરીએ, બાળકોની વાત કરીએ, તો બાળકોમાં તો 120%. અચ્છા, તમે જોયેલું હશે, સર્ચ કરેલું હશે. હા, 120%થી પણ વધારે બાળકોની અંદર 120% કરતા પણ વધારે અત્યારે વજન વધારાનો પ્રશ્ન બહુ વધી ગયો છે. ઓકે, તો આ એક બહુ કહેવાય ને કે ટ્રેન્ડિંગ પોઈન્ટ કહેવાય, અથવા તો આપણે કહી શકીએ કે બહુ સિરિયસ પોઈન્ટ કહેવાય કે વજન વધારે હોવું બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારના સમયનો એમ. ઓકે, હવે તમારું શું કહેવું છે કે આપણી જીવનશૈલી કેટલા અંશે જવાબદાર છે? અત્યારે ફાસ્ટ ફૂડના જમાનામાં જોઈએ ને તો આપણે જીવનશૈલી બહુ એટલે બહુ જ જવાબદાર છે. અત્યારે જોઈએ તો અત્યારે આપણે નેટ ઉપર કે યુટ્યુબ ઉપર સર્ચ કરીએ તો બધા આપણે કોઈ એવી હેલ્ધી ફૂડનું આપણે નહીં ક્યારેય જોતા હોઈએ કે શું ખાવાનું સારું છે. એમાં એવું જ જોતા યોગા કે હેલ્ધી ફૂડ વિશે નથી જોતા, પણ જે ફૂડ બ્લોગર આવે એના ફૂડ બ્લોગર હોય એના આપણે પેજ ફોલો કરશું. જે યોગાના અને હેલ્ધી ફૂડના છે ને એ પેજ આપણે ફોલો નહીં કરીએ. હા, એ પણ એક બહુ સારો પોઈન્ટ છે, કેમ કે આપણે જે વસ્તુ ફોલો કરશું, જે વસ્તુને સતતપણે જોશું, એવા જ આપણે બની જવાના. હા, એમાં બની જવાના. એ જે આપણે માઇન્ડમાં સેટ કર્યું છે ફૂડ બ્લોગરને આપણે ફોલો કરવાનું ચાલુ કર્યું તો આપણે એ જ પેજ જોવા મળશે. હા, એ તો ઇન્સ્ટાગ્રામના કંઈક અલ્ગોરિધમ એ રીતે જ સેટ હોય છે કે હું એક વખત કોઈ ફૂડ બ્લોગરનું જોઉં છું અથવા સર્ચ મારું છું અથવા તો ખાણીપીણીની એવી જંક ફૂડ ફાસ્ટ ફૂડની રીલ જોઉં છું અને 4-5 રીલ જો હું જોઈશ તો પછી મને ઇન્સ્ટાગ્રામ એ જ બધી રીલ્સ બતાવશે. અને અત્યારે એમાં પણ મેં એક વસ્તુ નોટિસ કરી છે કે અત્યારે છે ને લોકો ઘણી બધી એવી રીલ્સ પણ બનાવતા હોઈએ છે કે એવું સમજો ને કે ભાઈ પ્યોર ચાસણીમાં બનાવેલા ગોલા, જેમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે તો આપણે એવું કહી શકીએ પ્યોર ચાસણીમાં બનાવેલા ગોલા. પણ ચાસણી એટલે ખાંડ જ થઈ અને ખાંડ એટલે એક આપણે કહી શકીએ સ્લો પોઈઝન. ખાંડ એક એવી વસ્તુ છે કે જે સ્લો પોઈઝનની જેવું જ આપણા બોડીની અંદર કામ કરે છે અને લોકો છતાં એવી રીતે પ્રમોટ કરતા હોય છે કે નો સેક્રીન, નો આ વસ્તુ અને ઓનલી ચાસણીમાંથી બનાવેલી. અને લોકો એવું સમજીને ખાય પણ છે. ખાય છે અને ખાવાનો સમય પણ કેવો અસર છે. આપણે સાંજે જમીને પછી રાતે ખાવાનો સમય છે એટલું નુકસાન કરે છે. ગોલા ખાઈને પછી સૂઈ જવાનું એટલે બોડીને એટલું નુકસાન કરે છે કે વાત જ એટલે કેલરી બેલરી આપણે ચેક કઈ કરતા નથી અને દાબવાનું ચાલુ કરીએ છીએ. અને પણ આપણે એવું કહી શકીએ કે સાંજે 8-9 વાગે જમ્યા હતા, પછી જ્યારે રાત્રે 12-1 વાગે સુવાનું છે એ જસ્ટ પહેલા આપણે બહાર નીકળશું, વોકિંગ કરવાના બહાને નીકળાશું, પણ ગોલો ખાઈને આપણે આવશું એવું થાય છે. બરાબર છે. એટલે આ બહુ એક જેટલી કેલરી બર્ન નથી કરતા એનાથી વધારે પાછી ઇન કરીએ છીએ. હા, એ પણ એક મેં કન્સેપ્ટ સાંભળ્યો તો જો તમારે વજન ઘટાડવું હોય તો તમારી કેલરી ઇન જેટલી છે સામે એના કરતા વધારે કેલરી આઉટ થવું જોઈએ. મતલબ એટલું તમારે બર્ન કરવું પડે તો ક્યાંક ને ક્યાંક કેલરી ડેફિશિયન્ટમાં તમે આવો તો તમારું વેઇટ લોસ થાય. પણ અત્યારે ઊંધું છે કે કેલરી ઇન તો થાય છે, આઉટ જ નથી, મતલબ બર્ન જ નથી થતી, કન્ટિન્યુ ઇન થાય છે એટલે એ તો પછી ફેટમાં સ્ટોર થવાની છે અને હાર્મફુલ થવાનું જ છે. બરાબર. વજન ઘટાડવા માટે માર્કેટમાં કેટલા રસ્તાઓ છે તમારા મત મુજબ? મારા મત મુજબ જો એક તો જીમ છે, પછી કસરત છે, એલોપેથિક છે જે ઓપરેશન કરાવીને વજન ઘટાડે છે, અને એક હર્બલ છે અને એક આયુર્વેદિક છે. ઓકે, તો તમારા મત મુજબ કયા રસ્તાથી વજન ઘટાડવો જોઈએ? આયુર્વેદિકથી. અચ્છા. અને બીજું એક મેં એ પણ જોયું છે હમણાં ઘણા બધા જગ્યાએ એવું ટ્રેન્ડિંગ છે કે સૂતા સૂતા વજન ઘટાડો. હા છે. તમે જોયેલું છે? સાંભળેલું છે, જોયેલું છે, આવે છે. તો એ તમને શું લાગે સૂતા સૂતા વજન ઘટી જાય આરામથી મશીનમાં? મશીનમાં ઘટી જાય, મશીનથી ઘટશે, પણ એ લોકો પાચન ક્રિયા થોડી સુધારવાના છે કઈ. એ તો જસ્ટ વાઇબ્રેટ થશે એટલે ચરબી ઓગળવાની છે. વજન ઓલરેડી ઘટશે, આપણે બોડી લાગશે, પણ એ જે ઘટવું જોઈએ, જે રિયલ રીતે ઘટવું જોઈએ એ નથી ઘટતું. એમાં કાયમી ધોરણે નહીં ઘટે. કાયમી ધોરણે ના ઘટે તો કોઈ મતલબ જ નહીં. જેવું આપણે તો કાયમી તો આપણે કસરતમાં કે સુતા સુતા ઘટવા જીવન રોજ મશીનમાં સુવા જવું પડે, રોજ વાઇબ્રેટ થાય, રોજ ચરબી ઓગળે, પાછી ખાવાનું, વળી પાછી થઈ જવાનું, એ તો છે. બરાબર છે. તો તમે જેમ કીધું કે આયુર્વેદિક રીતે ઘટાડવું જોઈએ, તો આયુર્વેદિક જ શું કામ? આપણે જોઈએ છે તો બધામાં જ્યાં પાચન આપણે એ પણ નથી જાણતા કે આપણે જે વજન ઘટાડીએ છીએ તો વજન વધવાનું મૂળ કારણ શું છે. એમાં મૂળ કારણ આપણી પાચન ક્રિયા છે. તો આયુર્વેદિકમાં એનો સચોટ ઈલાજ છે એમાં કે આપણે જે ખોરાક ખાઈએ એ આપણે શરીરની સપ્ત ધાતુ છે. બરાબર. રસ, આપણે જે ખોરાક ખાઈએ એનો રસ બને, રસમાંથી રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, એ જે 7 રસની જે સપ્ત ધાતુ બનેલી છે એ જો પ્રોપર હોય ને તો વજન વધતું નથી. બરાબર છે. પણ જે પાચન ક્રિયાની સાયકલ જો એ અનબેલેન્સ થાય ને એટલે વજન વધવાનું ચાલુ થઈ જાય છે. જે આપણે ખોરાક ખાઈએ એનો રસ બને, સીધો મેદ ને માંસ બને એટલે આપણું વજન વધે છે એનાથી.
એટલે સાયકલ ડિસ્ટર્બ થાય, ડિસ્ટર્બ થાય, પાચન ક્રિયા તમારી ખરાબ થાય એટલે આપણું વજન વધે એવું આપણે કહી શકીએ. એવી કોઈ પ્રોડક્ટ નથી કે એમાં આપણે પાચન ક્રિયાની સાયકલ સારી કરી દે, જે આયુર્વેદિકમાં એનો ઈલાજ છે. ઓકે, પછી અત્યારે એક માર્કેટમાં બહુ ટ્રેન્ડિંગ છે ચોકલેટ ખાવો અને વજન ઘટાડો, તો આના વિશે તમે શું કહેવા માંગશો? હવે ચોકલેટમાં તો એવું સર છે કે ચોકલેટ શાની બને કે પ્રોટીન બાર બનાવે, તો એ જ્યાં સુધી તમને ખાશો ત્યારે તમારું પેટ ભરેલું લાગશે, તમને બીજું નહીં ખાવું. એ તો બહુ કંટ્રોલ કરશો તો તમને પણ બહારનું જે પ્રોટીન મળવાનું, બીજા વસ્તુ તો તમને જે મળવા જોઈએ વિટામિન એ તો મળવાના નથી, તો તમને બહારનું ચટપટું ખાવાનું મન થવાનું જ છે. બરાબર. જો એ ખાશો તો પ્રોટીનથી વજન ઘટે એટલે સાચું છે, પણ જ્યાં સુધી નહીં કરો પ્રોટીન ખાશો અને બહારનું નહીં જમો ત્યાં સુધી. પણ જેવું તમે ચાલુ કરશો, ચોકલેટ તો આજીવન તમે ખાઈ નથી શકવાના, બરાબર છે. જો જેવું તમે બંધ કરશો તો તમે બહારનું ખાવાનું ચાલુ કરવાના જ છો ને. હાલ આપણે એવું કહી શકીએ કે એક ટાઈમ મારે ખાવું હતું, એની જગ્યાએ મેં પ્રોટીન બાર અથવા તો ચોકલેટ ખાઈ લીધી, તો એ ટાઈમે મને ભૂખ નહીં લાગે, પેટ મારું ભરાઈ ગયું, પણ એ હું બંધ કરીશ એટલે એ ટાઈમે તો પછી તો હું ખાવાનો જ છું, એટલે એના લીધે એની ડબલ ખાવાનું થશે. કારણ કે જો પ્રોટીન મળ્યું પણ જે આપણે વિટામિન્સ ને કેલ્શિયમ જે જરૂર હતી એમાંથી નથી. જરૂરી છે કેમ કે ઘણા લોકો પછી એવું વિચારતા હોય કાર્બ્સ નહીં ખાવાના, કાર્બોહાઈડ્રેટ બંધ જ કરી દેવાના, તો એ પણ નથી કે કાર્બ્સ પણ જરૂરી છે, બધી વસ્તુ જરૂરી છે મોડરેટ અમાઉન્ટની અંદર. પછી અત્યારે એક એ પણ છે કે શેક પીને વજન ઘટાડો, તો ઘણા લોકો પ્રોટીનના શેક પીને ઘટાડતા હોય છે, તો એના વિશે પણ તમે શું કહેવા માંગશો? શેક પીને ઘટાડવામાં તો સર શેક પીએ છે જ્યાં સુધી, એમાં એવું શેક જ્યાં સુધી પીએ ત્યાં સુધી ભૂખ લાગવાની નથી. અચ્છા, એ પણ સેમ પેલું ચોકલેટ બાર જેવું જ કામ કરશે. હા, ચોકલેટ જેવું જ કામ. એટલે આપણે એવું કહી શકીએ કે જો ટેમ્પરરી વેટ લોસ કરવો હોય તો તમે ચોકલેટ અથવા તો પ્રોટીન શેક પીવો અને વજન ઘટાડો, પણ જો પરમનન્ટ રીતે તમારે વેટ લોસ કરવો હોય તો તમારે આયુર્વેદિક રીતે વજન ઘટાડવું પડે. ઓકે, બરાબર. ઓકે, તો હવે અલકાબેન આપણે થોડાક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આન્સર લઈ લઈએ રેપિડ ફાયરની જેમ, બરાબર. સૌથી પહેલો સવાલ એ છે કે તમારું વજન પહેલા કેટલું હતું? મારું પહેલા વજન 95 હતું. અને આ કેટલા સમય પહેલાની વાત કરો છો? 2 થી 3 વર્ષ પહેલાની. અચ્છા, 2 થી 3 વર્ષ પહેલાની વાત કરીએ તો તમારું 95 અરાઉન્ડ વેઇટ હતું, બરાબર. અને એના લીધેથી તમને તકલીફો કઈ કઈ થતી હતી? મને પેટ રિલેટિવ ઘણા પ્રશ્નો હતા, પછી સાંધાના દુખાવા, કમરનો દુખાવો, પાણીનો દુખાવો, માઇગ્રેન, એ બધા પ્રોબ્લેમ હતા મને. આ બધા પ્રોબ્લેમ તમને વેઇટ વધારે હોવાના લીધેથી હતા. ઓકે, ઘટાડવા માટે તમે શું શું ટ્રાય કર્યું હતું? મેં ઘટાડવા માટે જો કસરત કરેલી, જીમ કરેલું, યોગા કરેલા, પછી એરોબિક્સમાં ગયેલી, પછી શેક પીધેલા, પછી આયુર્વેદિક ઉકાળા પીધેલા, બહુ બધું ટ્રાય કરેલું. આપણે એવું કહી શકીએ કાંઈ બાકી જ નથી રાખેલું. જે લોકો એમ કે આ કરાય, પેલું કરાય, પેલા ત્યાં જવાય, આ કરાય, તમે બધું કરી લીધું? બધું કરી લીધું છે. ઓકે, તો એ કેસમાં તમારું વેઇટ ઘટ્યું હતું કે ત્યાં ત્યાં જતું? ઘટે, 2-4 કિલો ઘટે, પાછું જેવું આપણે બંધ કરીએ તો પાછું હોય ત્યાં ત્યાં પહોંચી જાય 95. અચ્છા, એટલે આપણે એવું કહી શકીએ કે ઘટી તો જાય, હા, પણ પાછું વધી પણ જાય છે. તો એ ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ, પણ જ્યાં સુધી મેં પીધું કોઈ દિવસ મને શરીરમાં ક્યારેય સારું નથી, વજન ઘટેલું છે પણ બીજા પ્રોબ્લેમ સોલ્વ નથી થયા ક્યારેય મારા. ઓકે, બીજા પ્રોબ્લેમ તો એઝ ઇટ ઇઝ હતા, કેમ કે આમે આપણે કહી શકીએ 2-3 કિલોમાં તો શું પ્રોબ્લેમ સોલ્વ થવાના, એ તો એટલા ને એટલા જ રહેવાના છે, કેમ કે હજી તો તમારું 95 હોય એટલે તમારે તો સારું એવું ઘટાડવું પડે ત્યારે પ્રોબ્લેમ તમારો સોલ્વ થાય. પણ 2-3 કિલો ઘટતું અને તમે પાછું કોઈ પણ વસ્તુ બંધ કરી દો એટલે પાછું વધી જતું. ઓકે, તમે ઘણું બધું ટ્રાય કર્યું પણ રિઝલ્ટ જોતું તો એવું ના મળ્યું. ઓકે, તો પછી તમે વેઇટ લોસ કરવા માટે શું ટ્રાય કર્યું? ત્યાર પછી મેં વેટ લોસ કરવા માટે આયુર્વેદિક બ્યુટી લુકનો મેં ઉપયોગ કરેલો. અચ્છા, આ કીટનો ઉપયોગ કર્યો તો તમે બ્યુટી લુક કરીને? આ કીટ શું છે જરાક સમજાવશો? એ આયુર્વેદિક છે, એમાં 3 જાતની ટેબ્લેટ આવે છે. ઓકે, પહેલા નંબરની હોય છે જે આપણી પાચન ક્રિયાની સાયકલ સારી કરે, જે સવારે ઉઠીને તરત લેવાની હોય છે. પાચન હમણાં તમે જે પેલું સમજાવ્યું હતું કે રસ, રક્ત, માંસ, એ વાળી સાયકલ આ રેડી કરશે? હા, રેડી કરશે. ઓકે, ડન. પછી આ બીજા નંબરની છે, આપણી ચરબી ઓગાળવાનું કામ કરે છે. પગથી લઈને માથા સુધી કોઈ પણ જગ્યાએ આપણે ચરબી હશે તે ઓગાળી નાખશે. ઓકે, આ ચરબી ઓગાળવાનું કામ કરશે. અને આ જે છે રાત્રે સુવા ટાઈમે લેવાની, જે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે, જે ચરબીને એવું ઓગળ્યું છે અને બહાર કાઢવાનું કામ આ ટેબ્લેટ કરે છે. બોડીનો કચરો બહાર કાઢે છે. બરાબર. હવે આ તમે જે બ્યુટી લુક લીધી એને કેટલો સમય થયો? એને 1 વર્ષથી સ્ટાર્ટ કરી હતી મેં. 1 વર્ષ એટલે કોઈ મંથ તમે કહી શકો કયા? જૂન મહિનામાં સ્ટાર્ટ કરેલી. તમે જૂનમાં સ્ટાર્ટ કરી હતી, જૂન 2024? હા. અને કેટલા મંથ તમે કન્ટિન્યુ કરી? 5 મહિના. 5 મહિના કન્ટિન્યુ. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024, 5 મંથમાં તમે આ યુઝ કરી. તમારું વજન હતું પહેલા તમે કીધું 95. હવે 5 મંથ તમે યુઝ કરી તો તમારો વેઇટ કેટલો ઘટ્યો 5 મંથની? 5 મંથમાં પહેલા મહિને મારું 2 કિલો ઘટેલું. ફર્સ્ટ મંથમાં 2 kg લોસ. હા, પછી 3 મંથ કમ્પ્લીટ થયા એટલે 12 કિલો વેઇટ લોસ થયું. ટોટલ જૂન, જુલાઈ અને ઓગસ્ટ. હા, જૂનમાં તમે સ્ટાર્ટ કરી હતી? જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના થયા, 90 દિવસ. એટલે કેટલું ઘટ્યું? 12 કિલો. 12 કિલો ઘટ્યું. ઓકે. અને 5 મંથ કમ્પ્લીટ થયા એટલે 20 કિલો કમ્પ્લીટ થયું. 20 કિલો. 20 કિલો. બરાબર.
એટલે આપણે એવું કહી શકીએ કે 95 માંથી તમારું વેટ થઈ ગયું 75. 75. બરાબર છે. કેમ કે હાઈટ પ્રમાણે પાછું BMI આપણે જોવું પડે એ પ્રમાણે. પડે, હા. તો હવે તમારું BMI આવી ગયું છે નોર્મલમાં? હા, આવી ગયું છે. અત્યારે નોર્મલમાં BMI આવી ગયું છે. પહેલા તમારું ઓબેસિટી ઓવરવેટ હતું કે ઓબેસિટી હતું? ઓબેસિટી હતું. ઓબેસિટીમાં હતું. અત્યારે નોર્મલ આવી ગયું છે. નોર્મલ આવી ગયું છે. અને આપણે એવું કહી શકીએ કે 5 મહિનાની અંદર ઓલમોસ્ટ 20 કિલો જેવું વેટ લોસ થયું છે. હવે તમે કીધું કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 5 મંથ તમે યુઝ કર્યું. હા. અને અત્યારે આપણે છીએ પાછા મે મહિનામાં છે. બરાબર. તો આ જે સમયગાળો ગયો એમાં તમારું જે 75 હતું એમાંથી પાછું વધ્યું કે નહીં? કેમ કે એ દર્શક મિત્રો ખાસ જાણવા માંગે છે. નહીં, એમાં મારું એક 100-500 કિલો જેવું એ તો નોર્મલ કહેવાય, પણ આપણે એ જાણવા માંગીએ છીએ કે 75 માંથી 80 થયું, 85 એવી રીતે. નહીં, નથી થયું. કારણ કે એટલું અપડાઉન થાય, બાકી 100-200 તો એ તો નોર્મલ છે, ખાઈ લીધું હોય તો એ તો થવાનું. હા, એ તો આપણે ખાઈએ ત્યારે બતાવે, બાકી નથી પણ વધે. કાંટો 75 અટકેલો. હા, અટકેલો છે. બરાબર. એ આઈ થિંક લગભગ એને કેટલો ટાઈમ થઈ ગયો તમે પતાવી એને? 5 મહિના જેવું. 5-6 મહિના થઈ ગયા છે અને વેટ આપણું પ્રોપર ત્યાં છે, પાછું બાઉન્સ બેક નથી થયું. હા. ઓકે. હવે તમે જ્યારે કીટ લેતા હતા ત્યારે તમારી દિનચર્યા શું હતી? મારી દિનચર્યામાં તો જોઈએ તો સવારમાં મારે 5 વાગે ઉઠવાનું હતું. ત્યારે ટેબ્લેટ લેતી, ત્યાર પછી જો જ્યુસ ને એવું કાંઈ પી લેતી, અડધી પોણી કલાક થાય પછી નાસ્તો કરતી. પછી આપણે બ્રેકફાસ્ટમાં શું કરતા તમે? કયા કયા ઓપ્શન હતા તમારી પાસે બ્રેકફાસ્ટમાં? પૌવા ખાતી, ક્યારેક ખાખરા ખાતી, પછી ક્યારેક સેવ મમરા, બસ એવો હળવો નાસ્તો જ કરતી હું. ઓકે, પણ નાસ્તો તો કરતા, એવું નતું કે તમે નાસ્તો સ્કીપ કરતા? નહીં, સ્કીપ ક્યારેય નથી કરેલો. કેમ કે અત્યારે મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે ડાયટ ચાર્ટ એટલે કેવો ડાયટ ચાર્ટ હોય કે જેની અંદર તમારે ખાલી મગ ઉપર રહેવાનું, ખાલી પાણી ઉપર રહેવાનું અને મહિનામાં તમારો 7-8-10 કિલો ઘટાડી દે, પણ તમે આજીવન શું મગ ખાવાના છો એ પ્રશ્ન આવે ને ત્યારે એ લોકો મતલબ કેવું પૂરી માહિતી ના હોય એટલે લોકોને અત્યારે એવું છે કે ફટાફટ વજન ઘટાડવો છે કે ભાઈ મારું લગન આવે છે, કોઈ પ્રસંગ આવે છે તો મારે ફટાફટ 10 કિલો ઘટાડવો છે, તો એ કોઈ પણ પદ્ધતિથી વજન ઘટાડશે અને એ જેટલી સ્પીડમાં ઘટાડશે એટલી સ્પીડમાં મેં એવું પણ નોટિસ કર્યું છે કે પાછું વધી જ જાય છે. એટલે મારો મેઇન સવાલ એ હતો કે શું સવારમાં તમે નાસ્તો કરો છો? ઓકે, પછી તમારી આગળ દિનચર્યા તમે જણાવો. ત્યાર પછી આપણે એની સાથે સ્લિમ ટી હતી એ પીતી અને બપોર સ્લિમ ટી એ શું આવે? એ આપણે આયુર્વેદ હર્બમાંથી જ બનાવેલી છે, જીરું, વરિયાળી, ગુલાબપત્તી, તજ. અચ્છા, દેશી ઓહળિયા મતલબ કાવા. ટેસ્ટ એનો કેવો લાગશે? સ્વીટ્સ ને થોડોક આમ મીઠો એવો સ્વાદ છે. ખાટો મીઠો લાગે કે તુરો? નહીં, તુરો નથી લાગતો. થોડું ખાટો મીઠો એવો. ખટ મીઠું, કેમ કે જાસૂદ તમે કીધું તો ખટ મીઠો. હા, એવો લાગે છે. ઓકે, એટલે વાંધો નથી આવતો પીવા. નહીં, એ શું કામ કરશે સ્લિમ ટી? જે આપણી પાચન ક્રિયાની સાયકલ જે બગડેલી છે એને લીધે આપણે બધો ખોરાક શરીરમાં પચતો નથી, જે નથી પચતો એને પચાવવાનું કામ આ સ્લિમ ટી કરાવે છે. એનાથી આપણી મેટાબોલિઝમ સારું થાય છે અને વજન ઘટવામાં સરળતા રહે છે આપણને. ઓકે, બરાબર. પછી તમારી દિનચર્યા આગળની જણાવો. ત્યાર પછી બપોરનું જમવાનું હતું, તો બપોરે જમવામાં 12-12:30 ની આસપાસ હું જમી લેતી. શાક, રોટલી, સલાડ, પાપડ, છાશ એ બધું જ જમતી હું બપોરે. પછી આપણે સાંજે 5 વાગ્યાની ટેબ્લેટ છે જે ચરબી ઓગાળવાની છે એ લેતી. ત્યાર પછી 6-6:30 એ પાછી સ્લિમ ટી લેતી અને સાંજે 8 પહેલા જમી લેતી. ઓકે, પછી રાત્રે મોડેકથી કઈ જમતા? નહીં, નહોતા. જરૂર ના પડતી જમવાની. અચ્છા, ઓકે. અને સાંજે તમે શું કીધું, શું જમતા હતા? સાંજે ખીચડી, સાદી ખીચડી, ઝાઝા મગ નાખીને જમું. ક્યારેક આપણે રવાના પુડલા બનાવી નાખીને, વેજીટેબલ નાખીને, ક્યારેક ચણાના લોટના પુડલા. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે હેલ્ધી અલ્ટરનેટિવ ઉપર તમે વર્ક કરતા. વેજીટેબલ ઉપર વધારે ફોકસ કરતા. હેવી ખોરાક કરતા થોડુંક હેલ્ધી લઈએ તો ખવાઈ પણ જાય અને પેટ ભરાઈ જાય અને બોડીને પણ જે મળતું હોય, જોતું હોય એ મળી રહે એમાંથી. અચ્છા, આની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? નહીં, ઝીરો સાઈડ ઇફેક્ટ. અચ્છા, તો આના પાસે કોઈ સર્ટિફિકેટ ખરા? હા, છે ને, આના FDA પ્રૂફ છે. આ FDA છે, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ. હા. અચ્છા, ઓકે. અને કોઈ વેગન સર્ટિફિકેટ પણ છે આને, કે આમાં કોઈ પ્રાણીની ચરબી નથી, પ્રાણી ચરબી રહિત છે આ એમ. ઓકે, મતલબ નેચરલ અને આયુર્વેદિક છે. ઓકે, અને કોઈ સાઈડ ઇફેક્ટ? ઝીરો સાઈડ ઇફેક્ટ. ઝીરો સાઈડ ઇફેક્ટ. હા, બરાબર. અચ્છા, આ બ્યુટી લુક છે બરાબર, આમાં 100% તમે ગેરંટી આપો કે વજન ઘટી જ જાય? 100% તો નો, આને ગેરંટી ના હોય 100% કે વજન ઘટે છે ફાઇનલ છે, પણ 100% ના આપી છે. બધાની તાસીરામાં અલગ અલગ હોય છે. કોઈને વાતપીતની પ્રકૃતિ, કોઈને કફની હોય, તો એને બધાને અલગ અલગ રિઝલ્ટ મળે, પણ વજન ઘટે. પણ જો આને પ્રોપર આમને એનું માર્ગદર્શન લઈને જો આનું યુઝ કરવામાં આવે ને તો વજન ઘટે છે. કેમ કે આજે આ મને સવાલ એટલા માટે પૂછ્યો કેમ કે આજે માર્કેટમાં વેટ લોસને લઈને બહુ બધી પ્રોડક્ટો સેલ થાય છે માર્કેટમાં, અને ઘણા બધા લોકો એવો ક્લેમ કરે છે કે 100% ગેરંટી, ના વજન ઘટે તો પૈસા પાછા, આવું બધું લોકો બોલતા હોય છે. એટલે મેં તમને આ ક્વેશ્ચન પૂછ્યો હતો, કેમ કે મેં આવું ઘણી બધી વખત જોયું છે ને લોકોને મેં એવા પણ જોયા છે કે જે લોકો મને એવું કહેતા હોય કે 100% ગેરંટી આપે છે તો ત્યાંથી જ લેવાય એમ. પણ એવું પણ મેં જોયેલું છે ઘણા બધા કેસ કે 100% ગેરંટી આપી હોય ત્યાંથી લીધી હોય પ્રોડક્ટ,
કોઈ પણ આયુર્વેદિક પાવડર વોટેવર કોઈ પણ વસ્તુ લીધી હોય અને પછી વજન ના ઘટ્યો હોય તો એને કોલ કરીએ તો કોલ રિસીવ ના થાય, ઉપાડે નહીં, અથવા તો જવાબ ના દે, અથવા તો એવું પણ કહી દે કે તમે પ્રોપર યુઝ નહીં કરી હોય. એટલે ઘણા લોકો શું ખાલી ને ખાલી પ્રોડક્ટને સેલ કરવા માટે એવું કહેતા હોય કે 100% ગેરંટી, પણ તમે એનો બહુ સરસ જવાબ આપ્યો કે 100% ગેરંટી નથી, કેમ કે બધાની પાચન ક્રિયા અલગ અલગ હોય, બધાને ચરબીના થર અલગ અલગ જામેલા હોય છે, તો એના માટે એક કીટ સેમ છે, રિઝલ્ટ મળે છે લોકોને, પણ કોઈને વહેલું મળી શકે, કોઈને મોડું મળી શકે, એમાં ડીલે થઈ શકે. એ પણ પ્રોબ્લેમ, જેને એલોપેથિક દવાનો જેને વધારે પડતો ઉપયોગ કરેલો છે ને એને સ્લો રિઝલ્ટ મળે છે, કે એને આપણે પહેલા મહિને રિઝલ્ટ ના પણ મળે, એવું પણ સમજવાનું આપણે કે મળે છે રિઝલ્ટ, પણ પહેલા મહિને એને આશા નહીં રાખે, કારણ કે બહુ બધી એલોપેથિક દવાનો યુઝ કરેલો હોય એના માટે. અચ્છા, મેં એવું પણ સાંભળેલું છે કે આજે ઘણા લોકો છે ને પોતાનું વજન ઘટાડે છે કોઈ પણ પદ્ધતિથી, જેમ કે કોઈ આયુર્વેદિક કોઈ વસ્તુ વાપરી હોય, કોઈ જીમ ગયા હોય કે કોઈ પણ વસ્તુ. એમાં મેં એક વસ્તુ જોઈ હતી, એક યુટ્યુબમાં વિડીયો જોતો હતો ત્યારે મારી સામે આવ્યું હતું કે કોઈનો વજન છે 100 કિલો, એમને 3 મહિના જીમ કરીને 10 કિલો વજન ઘટાડ્યો, અત્યારે વજન થઈ ગયો 90 કિલો. હવે એમને જીમ બંધ કરી દીધું. હવે જીમ બંધ કરી દીધું તો 10 કિલો વજન ઘટ્યો હતો, પણ જીમ બંધ થઈ ગયો એટલે પાછો ધીરે ધીરે વધી ગયો. 6 મહિનાની અંદર એમનો વજન જે 90 હતો એમાંથી પાછો 100 થઈ ગયો. અને હવે જે 100 કિલો થયો છે, જે એમને 3 મહિના જીમથી 10 કિલો ઘટાડ્યો હતો, બટ હવે જો એને 10 કિલો ઘટાડવો હશે ને તો 3 મહિનામાં નહીં ઘટે, 5 થી 6 મહિના લાગશે હવે. કારણ કે એને વજન ઘટાડેલો, ચરબી ઓગાળી, વજન ઘટાડો બધું, પણ પાચન ક્રિયા છે એ નહોતી સુધારેલી. પાચન ક્રિયા જે ઘટાડીને બગાડી લીધી, પાછી વધી ગઈ છે પાચન ક્રિયાની, ડબલ ખરાબ થઈ ગઈ એવું આપણે કહી શકીએ. તો હવે પાચન ક્રિયાને સુધારવામાં પાછો વધારે ટાઈમ લાગે છે. એટલે જે લોકો એવું વિચારતા હોય કે ફાસ્ટ વજન ઘટાડી લઉં, લગન આવે છે, પ્રસંગ આવે છે, પછી ભલે પાછો વધી જાય, પાછો હું ઘટાડી લઈશ, તો આ ચક્કરમાં ક્યાંક ને ક્યાંક પોતાની પાચન ક્રિયાને ઘણા બધા હદે ખરાબ કરી રહ્યા છે. કેમ કે પાછું એટલા ટાઈમમાં નહીં ઘટે, વધારે ટાઈમ લાગશે એ સેમ અમાઉન્ટ વેટ લોસ કરવા માટે. કેમ કે મેં જે કેસ કીધો કે ભાઈ 10 કિલો ઘટાડ્યો 3 મહિનામાં, હવે પાછો એ જ માણસને જો 10 કિલો ઘટાડવો હશે ને તો 3 મહિના નહીં થાય, વધારે ટાઈમ લાગશે. તો આ પાચન ક્રિયાને ઘણા લોકો આ રીતે બહુ ખરાબ કરી રહ્યા છે અત્યારે. બરાબર. ઓકે, વજન ઘટાડવાની અંદર તમારા મત મુજબ ઊંઘનો શું ઇમ્પોર્ટન્ટ છે? સ્લીપ કેટલા કલાક સૂવું જોઈએ? ઓછામાં ઓછું 8 કલાક તો ઊંઘ કરવી જ જોઈએ આપણે, કારણ કે જે આપણે આખો દિવસની 16 કલાકનું વર્ક કરતા હોય તો 8 કલાક શરીરને આરામ જોઈએ. ઓકે, 8 કલાકની ઊંઘ જોઈએ. બરાબર છે. એના સિવાય આમ માનસિકતા રિલેટેડ કેવી હોવી જોઈએ જ્યારે આપણે વેટ લોસ કરવો હોય તો? માનસિકમાં તો એવું છે સર, જો બને ત્યાં સુધી સિરિયસ નહીં થઈ જવાનું, કોઈ પણ કામ છે આપણે પ્રોડક્ટનો યુઝ કરીએ સિરિયસ નહીં થઈ જવાનું, ફ્રેશ થઈને ગમે તે વસ્તુનો યુઝ કરી શકે, ફ્રી માઇન્ડથી કરવાનો ઉપયોગ. જેટલા તમે સિરિયસ થશો ને એટલું તમને થોડીક ઇફેક્ટ પડશે શરીર પર, એટલે સિરિયસ નહીં થવાનું, બહુ ચિંતા નહીં કરવાની, બિંદાસ રહેવાનું કે ભાઈ વજન ઘટશે, આપણે આપણું કર્મ કરવાનું ચાલુ કરીએ, આપણે આપણાથી બનતી આદતો આપણી સુધારીએ, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની રહેશે, અને પ્રોપર આપણે કીટ યુઝ કરવાનું સ્ટાર્ટ કરીએ, પણ ચિંતા ના કરીએ કે મારું કેટલું ઘટશે નહીં ઘટશે. માઇન્ડ આપણું ત્યાં છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારું ઘટ્યું, હજી નથી હેલું. તો આપણું માઇન્ડ છે ને એ વજન ઉપર જ સેટ રહે છે, એટલે થોડુંક વજન ઘટવામાં થોડુંક પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. એ સેટ ન રાખે ને ફ્રી માઇન્ડથી જો ઘટાડે છે ને તો વજન ઘટે જ છે ડેફિનેટલી. બિંદાસ રહીને આપણે આપણા તરફથી એફર્ટ મારવાની, બાકી જોઈ લેવાનું પછી જેટલું ઘટે છે એટલું. ઓકે, બીજું છે કે એક્સરસાઇઝનો શું રોલ છે વજન ઘટાડવો હોય ત્યારે? એક્સરસાઇઝ આમ જોઈએ તો જરૂરી છે, કે જેટલું આપણે કરીએ તો એક્સરસાઇઝ હોય તો સારું પડે એમ. ઓકે, તમે આ બે વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ પણ યુઝ કરતા હતા વેટ લોસ જ્યારે કરતા હતા ત્યારે? હા, આ બે વસ્તુ સિવાય CMD ડ્રોપ્સનો પણ ઉપયોગ હું કરતી હતી. એ શું છે? એ જે આપણું પાણી CMD ડ્રોપ્સ છે, જે પાણીને આલ્કલાઇન કરે, માઇક્રોક્રિસ્ટલિન કરે, એન્ટીઓક્સિડન્ટ કરે અને મિનરલ મિક્સ કરવાનું કામ કરે છે. જેનાથી વેટ લોસમાં એનાથી એ ફરક પડે કે જે પાણીને આલ્કલાઇન ને માઇક્રોક્રિસ્ટલિન, કે જે પાણીને એટલું પતલું બનાવી દે કે જે આપણે ખોરાકમાંથી જે પોષક તત્વો હોય જે આપણે બધા ઓર્ગનને મળવા જોઈએ, પાણી પતલું થઈ ગયા પછી એ બધા આપણા પાણીમાં મિક્સ થાય, એટલે બધા પોષક તત્વો આપણે પાણી સાથે મિક્સ થઈને બધા ઓર્ગન સુધી પહોંચી જાય છે. એના લીધે આપણા શરીરમાં બહુ સારા ફાયદા થાય છે, જેનાથી બોડી ડિટોક્સિફાય થાય છે, બરાબર છે, અને વજન ઘટાડવામાં આપણે સરળતા રહી છે આનાથી. ઓકે, તમે જ્યારે બ્યુટી લુક લેતા હતા ત્યારે તમે જમવામાં શું કઈ પરેજી પાડતા, કઈ ધ્યાન રાખતા ખરા? તો હા, જમવામાં તો બહારની પ્રોડક્ટ જે આપણે ડેરી પ્રોડક્ટ ન ખાતી, પછી આપણે ડેરી પ્રોડક્ટ એટલે દહીં છાશ કે પછી બધું કયો છો? નહીં, દહીં છાશ તો ફૂલ ખાતી. અચ્છા, ઓકે. બાકી મીઠાઈઓ ને એવું સ્વીટ્સ કે એવું કશું જ ન ખાતી, ફાસ્ટ ફૂડ ન લેતી, જંક ફૂડ એવું કોઈ વસ્તુ ન, મેંદાવાળી કોઈ બી વસ્તુ નહોતી ખાતી હું. ઓકે, એમાં એવું થાય કે ઘણા લોકોને આપણે એવું કહીએ કે ભાઈ આ વસ્તુ નહીં ખાવાની, અને એનું રીઝન એ પણ હોય કે ભાઈ તમે વધારે ના ખાવ એમ, ઓછું લ્યો છો કે એક પીસ લ્યો છો તો વાંધો નથી, એક પીસ લઈને પછી બીજા 5 પીસ લેવાની ઈચ્છા થાય તો બીજા એમ કરતા કરતા 10 પીસ જતા રહે અંદર,
તો તકલીફ વધારે કરી વધારે શકે. થઈ શકે. Okay. બાકી એક્સરસાઇઝ ને એવું કંઈ કરતા હતા? હા, થોડીક એક્સરસાઇઝ ત્યારે જેમાં પછી થોડોક ટાઈમ મળે તો થોડોક વજ્રાસનમાં બેસતી, પછી ક્યારેક એવો ટાઈમ મળે તો 5-10-15-20 મિનિટ એક્સરસાઇઝ કરતી, અને ક્યારેક સાંજે ટાઈમ મળે તો 30-25 મિનિટ 30 મિનિટ વોકિંગ કરવા પણ જતી હતી હું. અચ્છા, એવું મતલબ નોર્મલ જે આપણાથી થઈ શકે, બસ થઈ શકે હાઉસવાઈફ થી જે થઈ શકે હાઉસવાઈફ તો હોય નોર્મલ. એટલે જે ટાઈમ મળતી એ ટાઈમમાં થોડું એમ વોકિંગ કરતી, ક્યારેક વજ્રાસનમાં ફ્રી ટાઈમ હોય તો વજ્રાસનમાં બેસતી. હા, એ તો મેં પણ એક સાંભળેલું છે કે જમ્યા પછી આપણે વજ્રાસનમાં 5-10 મિનિટ બેસવું જોઈએ, જેનાથી પાચન ક્રિયા ને બધું પાચન માટે બહુ સારું કહેવાય. છે. ઓકે, તો સૌથી લાસ્ટ ક્વેશ્ચન છે હવે કે જે લોકોનો વજન વધારે છે, જેમ તમે કીધું કે આખા વિશ્વની અંદર 8 બિલિયનમાંથી 4.5 બિલિયન લોકોનો વજન વધારે છે, એટલે ઓલમોસ્ટ 50% લોકો ઓવરવેટ અથવા તો ઓબેસથી પીડિત છે, તો એ લોકોને તમારો શું મેસેજ છે? મારો એ મેસેજ છે કે વજન વધારે છે એ ઘટાડવું ખૂબ જ જરૂરી છે, અને ઘટાડવું પણ જોઈએ. આપણે કહેવત સાંભળી છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને ચેતતા નર સદા સુખી. વજન ઘટાડવું જરૂર છે. અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાને કારણે બધા જોતા હોય વેઇટ લોસ માટેના પ્રોગ્રામ જોતા હોય, ને એમાં આવે છે કે 10 દિવસમાં 5 કિલો ઘટાડ્યો, 15 દિવસમાં 10 કિલો ઘટાડ્યો, 8 દિવસમાં 8 દિવસ, એ જોઈને એનું ફોલો કરે છે અને વજન ઘટાડે છે, પણ એની સાઈડ ઇફેક્ટ શું છે ને એ કોઈને ખબર નથી. આંધળું અનુકરણ કરે છે કે એની સાઈડ ઇફેક્ટ શું થાય છે. અચ્છા, એટલે વેઇટ લોસ કરવો હોય તો આપણે એવું કહી શકીએ કે પહેલા પૂરતું નોલેજ ખાસ લેવું. વજન વધે છે શું કામ, એ કોઈ નથી જાણતું. ઓકે, પણ ડાયરેક્ટ આંધળું અનુકરણ કે વજન ઘટાડવું છે, વજન વધે છે કઈ રીતે એ નથી ખબર કોઈને. પછી એવું આવે કે ક્યારેક એવો ઘરનો પ્રસંગ આવી ગયો અને આપણે યુટ્યુબમાં સર્ચ કર્યું કે વજન ઘટાડવું કઈ રીતે, એમાં સર્ચ કરશે ને તો વજન ઘટાડવાના ઘણા ઓપ્શન આપશે, અને ઘટાડે પણ છે. હેવી ડાયટ કરશે, જેને ન ખાવાની વસ્તુ ખાઈને વજન ઘટાડી નાખશે. પછી પ્રસંગ આવશે, પ્રસંગ ટાણે અમે એવા પાર્લરમાં તૈયાર થઈને બેઠા હોઈએ અને કોઈ ઊભું થવાનું કીધું ને એ જ જગ્યાએ ચક્કર ખાઈને પડી જાય છે. ત્યારે ખબર પડે કે આપણે કેટલું આપણા શરીરને હાર્મફુલ ઇફેક્ટ બતાવે, નુકસાન કરી બેઠા છીએ એમ. પણ તો વજન ઘટાડવું જ છે તો પ્રોપર માહિતી લઈને ઘટાડો, અને વજન ઘટાડવા માટે આપણે બ્યુટીલુક બેસ્ટ ઓપ્શન છે. અચ્છા, કેમ આજ બેસ્ટ તમે કહો છો? તમે યુઝ કરી છે એટલે કે કઈ એમના તમને કઈ એવો બેનિફિટ થયો હોય? આના જોઈએ ને તો બહુ બધા બેનિફિટ છે, કે આનું મેઇન કારણ છે આપણે પાચન ક્રિયાને સુધારીને વજન ઘટાડે છે, કે એકવાર જો આપણી પાચન ક્રિયાની સાયકલ સારી થઈ ગઈ અને વજન ઘટી ગયું તો પાછું વધતું નથી. તો તમને બીજા શું બેનિફિટ થયા? વજન ઘટાડ્યા સિવાય બીજો કોઈ ફાયદો થયો તમારો વજન ઘટ્યું એના સિવાય? વજન ઘટાડવા સિવાય પછી મારા શરીરમાં જેટલા પ્રોબ્લેમ હતા, મેં તમને કીધું કે મારે ઘૂંટણનો દુખાવો હતો, મારે પ્યાનીનો દુખાવો, પેટ રિલેટિવ પ્રશ્નો હતા, માઇગ્રેન, બધા પ્રોબ્લેમ અત્યારે જતા રહ્યા છે. હું જ્યારે મારું વજન વધારે હતું ત્યારે હું ચાલવું હોય ને તો 1.5 કિલોમીટર પણ ચાલી નથી શકતી, એની જગ્યાએ હું 4 કિલોમીટર ચાલીને અત્યારે જવા આવું છું, તોય મને અત્યારે થાક નથી લાગતો. તો પેની કે કોઈ વસ્તુનો દુખાવો નથી મને અત્યારે, કોઈ એક પણ પ્રશ્ન મારા શરીરમાં. અત્યારે સુધીમાં મને લગભગ મારે અઠવાડિયામાં 2 થી 3 વખત માથાની ટેબ્લેટ લેવી પડતી. એની જગ્યાએ મેં ચાલુ કર્યા પછી 1 વર્ષ થયું, મેં હજી 1 દિવસ પણ માથાની ટેબ્લેટ નથી. પહેલા તમે માઇગ્રેન માટે ટેબ્લેટ લેતા? હા, લેતી. ઓકે, અને કીટ યુઝ કરવાનું ચાલુ કર્યું એ પછી તમારી માઇગ્રેનની ટેબ્લેટ છૂટી ગઈ? હા, ગમે એટલે હું રાતે જાગી કે કોઈ પ્રસંગ બધા કંઈ હોય અને આખી રાત તો ઊંઘ ન થાય તો મારે ટેબ્લેટ લેવી પડતી નથી. અને પહેલાં તો હું સૂતી એક રાત જાગી તો બીજી રાત મને ઊંઘ ના આવતી, એની જગ્યાએ અત્યારે સૂતી ન હોય તો મને બીજા દિવસ કોઈ પ્રોબ્લેમ પણ નથી થતો અને માથું પણ નથી દુખતું. એ મારો પ્રોબ્લેમ સાવ જતો રહ્યો છે. વજન તો ઘટ્યો પણ એની સાથે બીજા બધા ફાયદાઓ બહુ બધા ફાયદા થયા છે. અત્યારે આ 5-6 મહિના થઈ ગયા મેં મૂકી દીધી છે, પણ તોય મને અત્યારે કોઈ પ્રશ્ન અત્યારે છે જ નહીં, ને મારું વજન પણ એની જગ્યાએ છે, અને મને જે પ્રોબ્લેમ હતા એ તો એક પણ પ્રોબ્લેમ અત્યારે મને નથી. ઓકે, પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા, વજન પણ ઘટી ગયો. તો તમે આ કીટ યુઝ કર્યા પછી હેપી છો, ખુશ છો તમે? બહુ જ. અચ્છા, તો એ તમે હજી બીજું કઈ કહેવા માંગતા હોય દર્શક મિત્રોને? તમે જો ખરેખર જો વજન ઘટાડવા માંગતા હોય તો આ તમે સારા ગાઈડન્સ પાસેથી માર્ગદર્શન લઈને ઉપયોગ કરો, અને પ્રોપર માહિતી લઈને પછી વજન ઘટાડો, અને વજન ઘટાડવા માટે આપણે બ્યુટીલુક બેસ્ટ ઓપ્શન છે. અચ્છા, બ્યુટીલુક બેસ્ટ ઓપ્શન છે, પણ તમારે એની પ્રોપર માહિતી લઈને વ્યવસ્થિત માર્ગદર્શન લઈને પછી યુઝ કરવી, ડાયરેક્ટ ના યુઝ કરવી. ડાયરેક્ટ નહીં, કોઈ ડાયરેક્ટ તમને ઓનલાઈન મળે છે ને તમે લઈને યુઝ કરશો તો એનું રિઝલ્ટ નહીં મળે તમને. હા, એ તો બરાબર છે, કેમ કે શું ખાવું પીવું, કઈ રીતની કાળજી લેવી, શું ધ્યાન આપવું, કઈ રીતે ટેબ્લેટ લેવી મને ખ્યાલ જ નથી. હું ડાયરેક્ટ લઈ લઉં છું તો ધારેલું પરિણામ નહીં મળે. પહેલા પ્રોપર મારે માર્ગદર્શન કે કોઈ એવા કોચની જરૂર પડશે જ, કે જે મને પ્રોપર ગાઈડન્સ આપે, પ્રોપર સમજાવે, અને પછી હું યુઝ કરવાનું સ્ટાર્ટ કરું. ઓકે, તો યુઝ તો બધાએ કરવી જોઈએ એવું છે? ખરેખર યુઝ કરવી જ, જેને વજન ઘટાડવું છે એને યુઝ કરવી જોઈએ, જેને પ્રોપર વજન ઘટાડવો જ છે, અને કાયમી ધોરણે જે પોઈન્ટ હતો સૌથી પહેલા જ્યારે આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે, કે કાયમી ધોરણે વજન ઘટાડવો
પોડકાસ્ટની અંદર તમારું સ્વાગત છે. તો કાયમી ધોરણે જો તમારે વજન ઘટાડવો છે કાયમી ધોરણ માટે, તો એના માટે બ્યુટી લુક સૌથી આપણી બેસ્ટ છે, જે તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ અલકા મેડમ કે તમે આટલી સરસ માહિતી આપી, અને આઈ હોપ કે દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી હશે આજના પોડકાસ્ટની અંદર. અને આવીને આપણે ઘણા બધા લોકોની વેઇટ લોસની જર્નીને લાવતા રહીશું, એમના પ્રોબ્લેમ, કઈ રીતે એમને સારું થયું, એમનું વજન કેટલું હતું, કેટલું થયું, અને આવા ઘણા બધા લોકોની આપણે જર્ની આવી જ રીતે તમારા સુધી પહોંચાડતા રહીશું. જો તમને આ પોડકાસ્ટમાં મજા આવી હોય અને તમને પણ કંઈક ને કંઈક શીખવા, સમજવા, જાણવા મળ્યું હોય, તો તમે પણ આ પોડકાસ્ટને બીજા એવા લોકો સાથે શેર કરી શકો છો કે જેમનું વજન વધારે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ અત્યારે જોવા જઈએ ને તો વર્લ્ડ વાઇડ છે. ઘણા બધા લોકોનો આ સૌથી મેજર પ્રોબ્લેમ છે વેઇટ વધારે હોવો. અને આજે ઘણા બધા લોકો એનું કંઈક ને કંઈક સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરતા હોય છે. પણ કેવું છે કે અધૂરી માહિતીથી અથવા તો આધી અધૂરી ઇન્ફોર્મેશન છે એનાથી એ લોકો આગળ વધીને પછી એમને કોઈ ફાયદો એમાં થતો નથી હોતો. તો આ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે ઘણા બધા એવા પોઈન્ટ ડિસ્કસ કરેલા છે, અને લાઈવ એક્ઝામ્પલ, લાઈવ રિઝલ્ટ આપણે જોયેલું છે કે જેમને યુઝ કર્યું છે, જેમને રિઝલ્ટ મળ્યું છે, અને જે આપણે શેર કરીએ છીએ યુટ્યુબના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી તમારા થકી પહોંચાડીએ છીએ. તો તમે પણ આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય, આ પોડકાસ્ટમાં તમને કંઈક જાણવા, શીખવા, સમજવા મળ્યું હોય, તો તમે આ વિડીયોને બીજા લોકો સાથે શેર કરો જેમનું વજન વધારે છે, એ પણ આખું જાણે, સમજે, માહિતી લે, અને પછી એ પણ પોતાની વેઇટ લોસની જર્ની સ્ટાર્ટ કરે. તો આ વિડીયો આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.